નમસ્કાર. અંગ્રેજી શીખવું છે. અંગ્રેજી શીખવા માટે કર્તા, ક્રિયાપદ અને કર્મમાં ઉતરવું પડે. કર્તા તરીકે બે યાદ રાખો, નામ અને સર્વનામ. નામનું લિસ્ટ અનલિમિટેડ છે. મારું, તમારું, વસ્તુઓ, પ્રાણીઓના નામની વાત કરીએ તો દે આર અનલિમિટેડ. સર્વનામ. સર્વનામ છે 7. આઈ, વી, યુ, દે, હી, સી, ઇટ. એટલે પહેલા ગ્રુપમાં આઈ, વી, યુ અને દે. બીજા ગ્રુપમાં હી, સી, ઇટ અને નામ. કર્તા ખતમ. અંજારથી લઈ અમેરિકા જાઓ. કર્તા તરીકે 8 શબ્દ ફિક્સ. હવે આવે કર્મની વાત. તો કર્મ તરીકે પણ 2 શબ્દ, નામ અને સર્વનામ. નામનું લિસ્ટ અનલિમિટેડ. સર્વનામ છે મી, અસ, યુ, ધેમ, હિમ, હર, ઇટ અને નામ. ભલે એનું કોષ્ટક આપી દઈશ, એટલે ટેબલ આપી દઈશ. મુદ્દાની વાત કરું, ગુજરાતીનો છેડો જ્યાંથી તમે ટેન્સ ઓળખો છો, ગુજરાતીનો છેડો જ્યાંથી ટોપિક ઓળખો છો, ગુજરાતીના છેડે તમને અને મને જે ભાવ રજૂ કરવો છે ને કાળ વાળો, એ ત્યાં હોય છે. તો ગુજરાતીના છેડે જે હોય, અંગ્રેજીમાં એને બીજા સ્થાન ઉપર મૂકતા શીખી જાઓ. ગુજરાતીના છેડે અંગ્રેજીના બીજા સ્થાને સેટિંગ કરવાની જેણે સિસ્ટમ કરી લીધી ને માઇન્ડમાં સેટ, એ અંગ્રેજી માટે નહીં થાય અપસેટ. હવે હું વાત કરું વાક્ય રચનાની, તો પહેલા સ્થાન ઉપર કર્તા, બીજા સ્થાન ઉપર ક્રિયાપદ અને ત્રીજા સ્થાન ઉપર કર્મ. કર્મ અને કર્તા આપણે વાતચીતમાં સાંભળ્યું. ક્રિયાપદ છે ને એ વાક્યનું હૃદય છે. ક્રિયાપદ એટલે બીજું સ્થાન. ગુજરાતીનો છેડો, અંગ્રેજીનું બીજું સ્થાન. જો તમને બીજું સ્થાન આવડે છે તો ત્યાંથી વર્તમાન કાળ, ત્યાંથી ભૂતકાળ અને ત્યાંથી ભવિષ્યકાળ નક્કી થશે. હવે ઘણા એમ કહે છે વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળમાં જ ખબર નથી પડતી. તો ખબર પાડવા માટે, ફોર ગેટિંગ ઇન્ફોર્મેશન, યુ નીડ ટુ ગો, યુ નીડ ટુ ચેક, યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ લાસ્ટ પાર્ટ ઓફ ધ ગુજરાતી. જી હા, ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું, હું આવીશ, આવીશ સાદો ભવિષ્યકાળ. અમે આવતા હશું, આવતા હશું એટલે કે આવી રહ્યા હશું, તો બને ચાલુ ભવિષ્યકાળ. મારે જવું પડશે, કાળ છે પણ હેલ્પિંગ વર્બ વાળો કાળ છે, ભવિષ્યકાળ. ઇન શોર્ટ, જો અંગ્રેજી શીખવું હોય ને ફટાફટ, તો થોડુંક ગુજરાતી પરથી સેટિંગ લેવાનું યાદ રાખો. ગુજરાતી તો તમે જાણો જ છો, એટલે એ બનશે તમારો પ્લસ પોઈન્ટ. અંગ્રેજી માટે થોડીક વાર કરી નાખો માઇન્ડને સેટ, એટલે નહીં ખેંચાય મગજની નસ. વધુ માહિતી માટે તો હું તમારી સાથે રેગ્યુલર 1 મિનિટ 1.5 મિનિટના વિડીયોઝ સાથે જોડાયેલો જ છું. પણ યાદ રાખજો, તરતા શીખવું હોય તો પાણીમાં ઉતરવું પડશે, પણ ઊંડા. ઇટ મીન્સ યુ વિલ હેવ ટુ થિંક ફોર યોર નીડ. તમારું ગુજરાતી તમે જાણો છો, તો તમે તમારા ગુજરાતીને ઓળખો, અંગ્રેજીની જવાબદારી મારી. ચાલો મળીને ખોલીએ મગજની બારી અને શીખીએ અંગ્રેજીની ગ્રામરની વાત. હવે શીખવા માટે જોઈએ ગ્રામરની, ટેન્સની, હેલ્પિંગ વર્બ્સની માહિતી, એ હું આપીશ. ચાલો મળીએ જલ્દી. આઈ હોપ યુ આર અન્ડરસ્ટેન્ડિંગ માય વર્ડ્સ એન્ડ વી વિલ ગેટ અવર લર્નિંગ સ્ટાર્ટ. ચાલો મળીએ. જય શ્રી રામ, જય હિન્દ, ભારત માતા કી જય.